નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પહેલાં નોરતે આપણે મોરબી નજીકના ગોરખીજડીયા ગામ આવે છે. ગોરખીજડીયા ગામમાં પ્રાચીન ઢબે જે છે ગરબા લેવામાં આવે છે. કેટલા વર્ષ જૂની આ ગરબી છે, ગરબીની શું વિશેષતા છે તેના વિશે વાતચીત કરીશું. કેટલા વર્ષ જૂની ગરબી છે, કેવી રીતે ગરબા લેવામાં આવે છે, શું કહે છે? 60 વર્ષથી આ જૂની ગરબી ચાલે છે અને 60 વર્ષમાં પ્રાચીન ગરબા અને સિટીના લોકો પણ અહીંયા આવે છે. કારણ કે ગરબી એવી અમારી અહીંયા થાય છે કે બધા બૈરા હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, બધાને મજા આવે. મોરબીથી પણ ગરબા જોવા અહીંયા આવે છે. કેવી રીતે પહેલાં જેન્ટ્સ ગરબા લે છે, લેડીઝ ગરબા લે છે, કેવી રીતે? પહેલાં લેડીઝ ગરબા લે છે, પહેલાં નાની છોકરીઓ લે છે, પછી લેડીઝો લે છે અને પછી ગરબા જુવાનિયા લે છે. કઈ નવરાત્રિ દરમિયાન બીજા કાર્યક્રમો થતા હોય, શું શું કરે? બધી કાર્યક્રમમાં તો નાસ્તા પાણીનું આંતર બધું રાખી છીએ એટલે બધાને મજા આવે ગરબીમાં. અને ગરબીનો આનંદ એવો રહે કે બધાને હળીમળી લઈએ અને બધાને બહુ મજા આવે ગરબીમાં. જે સરપંચ છે એ પણ આપણી સાથે છે. આ ગરબીની બીજી વિશેષતા જે છે કે આઠમના શું કાંઈ કાર્યક્રમો હોય છે, શું કહે? હાલ તો અત્યારે અમારે કાર્યક્રમો નાટકનું બધું હોય છે. આ વર્ષે કાંઈ નથી રાખ્યું. બાકી આઠમના દિવસે અમારે આખા ગામના નિવેદ હોય ત્યારે બધા ટ્રેડિશનલ ડ્રેસને આ તે એવી રીતે બધું ડ્રેસ કોડને નક્કી કરેલું હોય છે. અને હાલ અમારી વિશેષતા એ છે કે બધે અત્યારે ડીજે તાલ ને આ એવી રીતે અમારે અત્યારે જૂનું પ્રાચીન ઢોલ, ડોકણ, મંજીરા એ તમને જોવા મળે. અહીંયા બતાવજો. પછી આ બધું જૂના ટૂંકમાં પ્રાચીન ગરબા, અર્વાચીન નહીં પ્રાચીન ગરબા અહીંયા ચાલુ. અને બધા શાંતિથી આખા ગામના સ્નેહ મિલન ત્યાં રહીએ અને ગરબા લઈએ. કેટલા લોકો દરરોજ જો? મોરબીથી આશરે 100 થી 150 લોકો આવતા હશે આમાંથી. અત્યારે તમને અહીંયા જે 200-250 લોકો દેખાય ને એમાંથી અડધા મોરબીથી જ આવેલા, કેમ કે બધા અહીંયાથી મોરબી રહેવા જ વહી ગયા. પરંતુ નવરાત્રિ દરમિયાન જે છે બધા લોકો અહીંયા આવીને અહીંયા જોવા માટે આવે છે ને રમવા માટે. નવરાત્રિ દરમિયાન 100% બધા જ લોકો ગોર ખીજડીયા જ અમારા ગામના જે મોરબી વસવાટ કરે છે બધા લોકો ખીજડી આવે. અને એમાં અમે અત્યારે એવી રીતે ડિપાર્ટમેન્ટ પાડ્યા છે કે અડધા ઘરને આજ વાર, અડધા ઘરને એક દી મૂકીને એક દી રોટેશન કરી નાખ્યા. એટલે લોકો ગરબા રમવા આવે છે કે વારો કાઢવા. અને એમાં એવું છે કે અહીંયા રહેતા હોય મોરબી એટલે એને અહીંયા ફ્લેટમાં કે સોસાયટીમાં થતા હોય તો એમાં એ આનંદ લઈ શકે અને અહીંયા આનંદ લઈ શકે. એના માટે એક દિવસ મૂકીને એક દિવસનું રોટેશન કરેલા છે. ગામડાની પણ મજા લઈ શકે અને સિટીની પણ મજા લઈ શકે તે પ્રકારનું આયોજન અહીં કરવામાં આવે છે. આવી રીતે માતાજીની આરાધના જે છે તે કરવામાં આવે છે. સર્વે મળીને સંપીને આ નવરાત્રિની જે છે તે ઉજવણી કરવામાં આવે છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.